નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ગામે ગામ ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ અને પ્રચાર સાથે લોકસંપર્ક કરી રહ્યા છે. જેમાં બુધવારે એક સાથે વાવ, સુઈગામ અને થરાદ મળી 3 વિધાનસભા મત વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. જેમાં ગામે ગામ લોકો દ્વારા રેખાબેન ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે રેખાબેને મતદારો સાથે સંવાદ કરી દેશની ઉન્નતિ માટે ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા બનાસ ડેરી આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલની પૌત્રી ડોક્ટર રેખાબેન નીતેશભાઈ ચૌધરી દ્વારા રોજેરોજ વિવિધ ગામ અને શહેરોમાં પ્રચાર પ્રસાર અને લોકસંપર્ક કરવામાં આવી રહ્યા છે, જેમાં તેમને વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે. બુધવારે ડોક્ટર રેખાબેન ચૌધરીએ વાવ, સુઈગામ અને થરાદ વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. જેમાં સવારે વાવના ખીમાણાવાસ, જે બાદ સુઈગામના ખડોલ, કુંભારખા, ઉચોસણ, ગરાબડી અને ધ્રેચાણા ગામે સભાઓ કરી લોકસંપર્ક કર્યા બાદ થરાદ શહેરમાં વોર્ડ નંબર 1 અને 7માં સભાઓ યોજી દેશની ઉન્નતિ માટે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. ડોક્ટર રેખાબેન ચૌધરીના પ્રવાસમાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.